તો આજે મેડમ કેટલા વર્ષ પછી જાઓ છો તમારા ઘરે? 6 વર્ષ પછી આજે મેડમ એના ઘરે જાય છે. તો તમને કેવું લાગે છે? બહુ મસ્ત ફીલ થાય છે. તમે તમારા ઘરે જઈને પહેલું કામ શું કરવાના છો? ભગવાનને પગે લાગીશ. અચ્છા, ભગવાનને પગે લાગ્યા પછી તમે શું કરશો? જમીશ. ખાવા જ જાઓ છો? કચરા પોતા કોણ કરશે? એ નથી કરવાનું, ત્યાં તો આરામ કરવા જાઉં છું. અચ્છા, તો 6 વર્ષ પછી મેડમ જાય છે. જોકે જ્યારે હું દ્વારકા મંદિરમાં પગ મૂક્યો ને ત્યાં જ મારે સારા સમાચાર આવી ગયા હતા કે નીતુના પપ્પા એને તેડવા આવે છે અને 100 વર્ષ પછી જે સંબંધ સુધર્યા છે. હે ભાઈ, કાંઈક આની કાંઈક ઉપરવાળાની બધાની મહેનત હતી ત્યારે જ આ બધું શક્ય બન્યું છે. તો મજા આવે છે ને? હે?